હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 5 વિષય હિન્દીનું એકમ નંબર 15 છે ખરગોશ ઓર હાથી. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો સસલું અને હાથી. તેમના ઉપરથી આ પાઠ છે, આ એકમ છે, જેમનું આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ આ વિડીયોમાં શીખવાના છીએ. ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી તમે શેર કરો. ચાલો સરસ રીતના આપણે વિડીયોની શરૂઆત કરીએ. જો તમારે લખવાનું હોય તો સાથે સાથે વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને એકદમ સરસ અક્ષરે લખવું. જોઈએ ક્વેશ્ચન 1, પ્રશ્નો કે ઉત્તર લીખીએ. પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું, ખરગોશો કે બિલ કહાં થે? ખરગોશ એટલે કે સસલા ક્યાં રહેતા હતા, એમના બિલ ક્યાં હતા? બિલ એટલે કે જે રહેતા હોય સસલા તે જગ્યાને બિલ કહેવાય. તો કે ખરગોશો કે બિલ સરોવર કે કિનારે ગીલી જમીન કે અંદર થે. ખરગોશ એટલે કે સસલાના બિલ સરોવરના કિનારે, ગીલી એટલે કે ભીની જમીનની અંદર હતા. બીજું, ખરગોશો કા સરદાર ક્યાં બોલા? ખરગોશ એટલે કે સસલાઓનો સરદાર ક્યાં બોલા, શું બોલ્યો? તો કે ખરગોશો કા સરદાર બોલા, ખરગોશ એટલે કે સસલાનો સરદાર બોલ્યો કે હમ ચાંદ કે ભાંજે હે. ચાંદ એટલે કે ચાંદા મામા, તેમના ભાંજા એટલે કે ભાણિયા છીએ, તે અમારા મામા થાય. ચાંદ में आप हमारे भाई बंधुओं को देख सकते हैं और हमारे कुछ भाई धरती पर आए हैं. ભાઈ બંધુ એટલે કે મિત્ર અથવા તો ભાઈઓને જોઈ શકાય છે અને અમારા ઘણા ભાઈઓ છે તે ધરતી ઉપર આવેલા છે. મામા રોજ સરોવર મેં આતે હે એટલે કે ચાંદા મામા જે રોજ સરોવરમાં આવે છે અને હમસે મિલને વો આપસે નારાજ હે કે હમસે મિલને કે લીએ વો સરોવરમાં આવે છે પણ તમારાથી તો તે નારાજ છે એવું બોલ્યા. જોજો ત્રીજું, પૂર્ણમાસી કા ચાંદ કેસા હે? પૂર્ણમાસીનો અર્થ થાય પૂનમ. પૂનમનો ચાંદ, પૂનમનો ચાંદો કેવો છે? તો કે પૂર્ણમાસી કા ચાંદ ગોલ છે. કેવો છે? તો કે આવી રીતના એકદમ સરસ મજાનો ગોળ ચાંદો છે. ચોથું, તાલાબ મેં ક્યાં દિખાઈ દે રહા હે? તળાવમાં શું જોઈ શકાય છે? તાલાબ મેં ચાંદ દિખાઈ દે રહા હે ઓર વહ લહેરો કે સાથ ઉપર નીચે હો રહા હે. એટલે કે તે છે તે લહેરોની સાથે ઉપર નીચે થાય છે. પાંચમું, ચંદા મામા સે માફી કોણ માંગ રહા હે? ચાંદા મામા પાસે માફી કોણ માગે છે? તો કે હાથીઓ કા સરદાર ચંદા મામા સે માફી માગ રહા હે. હાથીના જે સરદાર છે તે ચાંદા મામા પાસે માફી માગે છે. ક્વેશ્ચન 2, માતૃભાષા મેં અનુવાદ કીજીએ. માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભાષાંતર કરો, અનુવાદ કરો. સરોવર કે કિનારે ગીલી જમીન થી. સરોવર ના કિનારે ગીલી એટલે કે ભીની જમીન હતી, આમનું ગુજરાતી છે. બીજું, હમ ચાંદ કે ભાંજે હે એટલે કે અમે ચાંદાના ભાણે જ છીએ, ચાંદા છે તે અમારા મામા છે. ત્રીજું, હાથીઓ કે ઝુંડ મેં કુછ શરારતી હાથી થે. હાથીઓના ઝુંડમાં ઘણા શરારતી હાથી હતા. હાથીઓના ટોળામાં કેટલાક તોફાની હાથી હતા. શરારતી એટલે કે તોફાની હાથી હતા. ચોથું, ખરગોશો કે સરદારને એક ઉપાય સોચા એટલે કે સસલાના સરદારે એક ઉપાય વિચાર્યો, એક યુક્તિ વિચારી. ત્રીજું, संदर्भ पुस्तक पढ़कर पता करो और लिखो कि पूर्णमासी कब होती है और अमावस्या कब. જોજો, અનુરૂપ પુસ્તકો ચોપડીઓ બુક્સ વાંચી અને પતા કરો એટલે કે જોવો, શીખો કે પૂર્ણમાસી એટલે કે પૂનમ ક્યારે હોય, અમાવસી એટલે કે અમાવસ ક્યારે હોય, અમાવસ્યા એટલે કે અમાવસ ક્યારે હોય છે. તો કે જોવો જોઈએ. ભારતીય મહિને કે અનુસાર, ભારતના મહિનાઓ ગુજરાતી મહિનાઓ અનુસાર શુક્લ પક્ષ કે અંત में, શુક્લ પક્ષના છેડે અંતમાં पूर्णमासी और कृष्ण पक्ष के अंत में अमावस्या होती है. शुक्ल पक्षना अंत में पूर्णमासी होय એટલે કે પૂનમ હોય અને કૃષ્ણ પક્ષના અંતમાં અમાવસ હોય છે. कृष्ण पक्ष और शुक्ल पक्ष दोनों की अवधि 15 दिनों की होती है. कृष्ण पक्ष અને શુક્લ પક્ષ બેનો સમયગાળો, અવધિ એટલે કે સમયગાળો 15 દિવસનો હોય છે.
चांद जब पृथ्वी की छाया में आता है तब वह हम पृथ्वीवासियों को नहीं दिखाई देता। ચાંદા મામા છે જ્યારે પૃથ્વીની છાયામાં આવે છે ત્યારે તે આપણને દેખાતો નથી, એટલે કે આપણે તેને જોઈ શકતા નથી। તબ વ રાત અમાવસ્યા કહેલાતી है, ત્યારે તે રાત્રિ છે તે અમાવસ્યા કહેવાય છે। हम चंद्र पूर्ण रूप से बाहर आ जाता है, जब चंद्र चांदा मामा पूर्ण रूप से बहार आवी जाए એટલે કે આખે આખા ગોળ મટોળ આપણને દેખાય ત્યારે સંપૂર્ણ ગોળ આકાર ધારણ કરી લેતા, ત્યારે સંપૂર્ણ ગોળ આકારે ચાંદા મામા આપણને દેખાય છે। તબ પૂર્ણિમા હોતી है અને ત્યારે તેને પૂનમ, પૂનમને હિન્દીમાં કહેવાય પૂર્ણિમા, પૂર્ણિમા होती है। पूर्णिमा की रात चांद संपूर्ण गोल थाली जैसा चमकता हुआ दिखाई देता है। पूर्णिमानी राते જ્યારે ચાંદા મામા છે એકદમ ગોળ થાળી જેવા ચમકતા દેખાય છે। તો મિત્રો આની સાથે સાથે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ પૂરા થાય છે। આશા રાખું છું કે તમને ગમ્યા છે। જો ગમ્યું છે તો ચોક્કસથી તમારે વિડીયોને અત્યારે લાઇક કરી દેવાનો છે અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને તમારે બેલ આઇકન પણ દબાવી દેવાના છે। તમારે જો લખવાનું બાકી હોય તો વિડીયોને આગળ પાછળ કરીને લખી શકો છો, અથવા તો આપની પીડીએફ ફાઇલ જોતી છે તો વામજા એજ્યુકેશન નામની ટેલિગ્રામ ચેનલ છે તેમની અંદર તમને મળી જશે। ટેલિગ્રામમાં જઈને વામજા એજ્યુકેશન સર્ચ કરો તો મળી જશે, તેમાં જોઈન બટન દબાવી દેજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઉં છું। ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર તમારા વિડીયો ખૂબ સરસ છે, વોટ્સઅપમાં મોકલો, તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારે વોટ્સઅપમાં જોઈન થઈ જવાનું છે। જોઈન થઈ જશો એટલે તેમની અંદર પણ હું તમને વિડીયો રેગ્યુલર મોકલીશ। ઓકે, તો મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે। તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, પ્લે સ્ટોરમાંથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની આપણી, અને તેની અંદરથી તમે કોર્સ ખરીદી શકો છો। મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે, ત્યાં સુધી ભણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો, આભાર।